ઉનાળામાં પાણી જેટલું આપો ને એની જેટલી કિંમત ને, એમ શિયાળામાં ઠંડીથી બચવા માટે જે આપો ને એની પણ કિંમત. તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ, ગીતાજી કહે છે. સાત્વિક દાન, તામસિક જરૂર પ્રમાણે તમારે આપવું જોઈએ. બધાને દાન ન અપાય. તમારા 10-20 રૂપિયા કોઈને દયા કરીને આપી દો ને પછી ગમે તેવું ખાઈ લે, ગમે તેવું પી લે ને, એ પાપના ભાગીદાર તમે બનો છો. એ તમારા પૈસે ખાય છે. અને તમારા પૈસાથી કોઈ ગ્રંથ વસ્તુ હોય, કોઈ છાત્રાલય બનતું હોય, કોઈ દેવાલય બનતું હોય, કોઈ મોટા યજ્ઞ થવાતા હોય, રામજી મંદિરમાં ફિલ્ટર લાગતું હોય, તમારા પૈસા, એને સાત્વિક કહેવાય. જેને આખું ગામ ત્યાં કોઈ ગરબા ગાહે નોરતામાં અને પાણી તરસ લાગશે તો એ પાણી પીહે. શિવરાત્રીમાં પૂજન કરે તો એ પાણી ચડાવશે. ઉનાળામાં ગરમી લાગશે તો મંદિરમાં એ આવીને પાણી પીહે. તમને તેથી પુણ્ય મળશે. તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. દાદા આદેશ આપે તો સમજી જવાનું કે આપણું દાન સાત્વિક છે. આમાં આંખ બંધ કરીને આપી દેવું જોઈએ. અને તમે આપો છો, નહીં તો એટલા મોટા યજ્ઞ થોડા થાય. યજ્ઞના દાતા અશોકભાઈને પણ યાદ કરવા પડે. આપણે અનેક દાનવીરોને યાદ કરવા પડે કે જે અન્નનું દાન આપે છે, ભોજનનું દાન, સમય. અને તમે બધા પણ સમયનું દાન આપો છો. અત્યારે સમય કોની પાસે છે? તમે તમારો સમય, કિંમતી સમય લઈને અમદાવાદથી દૂરથી અહીંયા આવો છો, એટલે મારે પણ તમને સારું જ આપવું પડે, નહીં તો તમારો સમય જતો રહે. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, યોગેશભાઈ પંડ્યા ગુરુજી મારા, જેને મને શાસ્ત્ર ભણાવ્યું, મને ડિગ્રી અપાવી, એ એમ કહે કે તમે પાઠશાળામાં આવો છો, કોઈ છોકરા અપડાઉન કરતા હોય, આવીને જતા રહે, તો એને એમ કે તું ઘરેથી નીકળે, બસમાં બેહે, 20 રૂપિયાની ટિકિટ લે, પાછો 20 રૂપિયાનું તું જા, 40 રૂપિયા બગડે તો 40 રૂપિયામાંથી એક શ્લોક તો ભણતો જા. આ મારા ગુરુદેવ ભગવાન. તમે અહીંયા આવો છો, સમય કાઢીને આવો છો, તો એ પ્રમાણે અમારે અહીંથી તમને આપવું જોઈએ. શિવ પુરાણ આપવું જોઈએ, શિવ મંત્ર આપવો જોઈએ, શિવ પૂજા કરતા નિર્ભય બનવું જોઈએ. શિવની પૂજા આપણને નિર્ભય બનાવે. ભય ગમે એટલા ભય હોય ને, ગ્રહોનો ભય હોય કે કોઈ પણ પ્રકારનો ભય હોય આપણામાં, શારીરિક ભય હોય, માનસિક ભય હોય, ચિંતાગ્રસ્ત હોય, એ શિવલિંગ ઉપર ચડાવવામાં આવે ને તો બધું ઝેર મહાદેવ પી જાય. ભય દૂર કરે. ભુવન ભય ભંગવ વ્યસનિન. પુષ્પદંત કહે છે કે મહાદેવને વ્યસન કયું છે? એનું એક જ વ્યસન છે, ભુવન ભય ભંગવ વ્યસનિન. મહાદેવ બધાને નિર્ભય કરે છે, અભય કરે છે. હા, જેને પણ કુંડલીમાં કોઈ દોષ, તમે કે શિવજીના મંદિરે પૂજા કરવા જ આવી પડશે ભાઈ. કેમ? તો કે એ જ બધું ધારણ કરી શકે. અને એ હંમેશા નદી કિનારે હોય. શિવજીના ઉપર દૂધ ચડાવવામાં આવે, દહીં ચડાવવામાં આવે, ઘી ચડાવવામાં આવે, મધ ચડાવે, બધું શિવ ઉપર ચડે. પછી એ શિવ ધારામાં જાય અને એ શિવ ગંગા બને અને તળાવમાં જાય. એ તળાવમાં જાય, કેટલાય માછલાના પેટ ભરાય, કેટલાય કાચબાના પેટ ભરાય. અને એ શિવ નિર્માલ્ય દૂધ, પવિત્ર વસ્તુ ખાડો કરીને જ્યારે અંદર પધરામાં આવે ને, તો આ પૃથ્વીમાં જે જ્વાલા છે ને, એ શાંત થાય. લોકો એમ કે દૂધ નહીં ચડાવવાનું, તો ચડાવવાનું હું? આ ચડાવી જાય છે ક્યાં? યા પૃથ્વીની અંદર જાય છે. આ પૃથ્વી ઉપર સૂર્ય એટલા બધા ગ્રહોનો એના ઉપર ગરમી આવે તો પૃથ્વી અંદર જ્વાલા ઉજ્જવલ કરે છે. એ જ્વાળામુખી ત્યાં થાય છે. પણ ભારતમાં એટલા માટે જ્વાળા નથી બનતો કે ભારતમાં ગામે ગામે પૃથ્વીની અંદર દૂધ રેડવામાં આવે છે, દહીં રેડવામાં આવે છે, ઘી રેડવામાં આવે છે, માખણ રેડવામાં આવે છે. ભારતના ગામમાં શિવલિંગ બનતું હોય ને, તો એમ કીધું કે 100 ફૂટનો ખાડો કરીને પછી એના ઉપર શિવલિંગ બને. ચાંદીનો તાર, સોનાનો તાર, તાંબાનો તાર અંદર પધરાવવામાં આવે અને એ બધું ચડાવવામાં આવે તો એ નદીમાં જાય, ક્યાં તળાવમાં જાય, ક્યાં પછી ધરતીમાં જાય, તો ધરતી શાંત રહે. શિવની પૂજા એટલે પ્રકૃતિની પૂજા. પણ અધૂર્યો માણસ અને અધૂર્યો સાંભળનારો, એને પછી આવું ઊંધું જ સમજાય. તમે 1 લીટર દૂધ શિવજી ઉપર ચડાવો, એ બધું જાય છે તો કોકના પેટમાં જ. હા, એમ નથી જોતા કે આજે અત્યારે હવે 31st આવશે, એમાં કરોડો રૂપિયાનું પી જાય, ફોડી નાખશે, એમાં કોઈને કાંઈ વાંધો ન હોય.
તો અમને વાંધો નથી, તમે તારે ફોડો ને પીવો, પણ ઓલા 1 લીટર દૂધનો શું વાંધો છે? તમે કરોડોનું પી જાઓ તો અમને કોઈ વાંધો, પીવો, જેના ભાગ્યમાં હોય એ પીવે. અમૃત કાંઈ બધા થોડા પીવીએ કે? બધા ઝેર જ પીવે, મદિરા પીવે. અમૃત તો દેવતાઓ પીવે. તો 1 લીટરમાં તમને શું વાંધો આવે? અને હવે તો એટલું બધું સુવિધા થઈ ગઈ કે દૂધ ચડાવી, શિવપુરાણ કહે છે કે દૂધ પછી તમે પાત્રમાં ભરી શકો, એનું તમે પાયસ બનાવી, ખીર બનાવીને તમે ગામને જમાડી શકો. હા, પણ બને તો એ આપણી વ્યવસ્થા હતી આ પૃથ્વીને શાંત રાખવા માટે, પૃથ્વીને હૃષ્ટપુષ્ટ રાખવા માટે. કારણ કે પૃથ્વીમાંથી ઓઇલ લઈએ છીએ, પેટ્રોલ લઈએ છીએ, ગેસ લઈએ છીએ, આ બધું પૃથ્વી ખોખલી થઈ જાય છે. એટલે પૃથ્વીમાં ભૂકંપ આવે છે, પૃથ્વી ઉપર મોસમે કેરી નથી આવતી, પૃથ્વી ઉપર સારો વરસાદ નથી આવતો. આ બધું ઋષિ મુનિઓએ આ શિવલિંગની પૂજાથી સિદ્ધ કર્યું છે. તમારું 1 લીટર દૂધ એ શિવજી ઉપર ચડે ને આખી પૃથ્વી હળીભળી રહી છે. આપણે કેટલાય કેમિકલના ખાડા ખોદીને પૃથ્વીમાં કેમિકલ ઉતારવામાં આવે છે, છુપાઈને નદીમાં કેમિકલ ઢોળવામાં આવે છે, ડેનેજ લાઈન છોડવામાં આવે છે. એનો કોઈ વિરોધ નથી કરતો, પણ 1 લીટર દૂધ નદીમાં જાતું હોય તો એનો વિરોધ થાય? હા, એટલે મહાદેવની ભક્તિ કરવી હોય, શિવની ભક્તિ કરવી હોય તો બિંદાસ કરવાની, કોઈના બીકમાં રહેવાનું જ નહીં. નિર્ભય, મહાદેવ નિર્ભય બનાવે.